સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ. નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિકની અપીલ. તારીખ 31મી જુલાઈને 1 ઓગસ્ટ 2026ના રોજ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરતા જણાવાયું છે કે કોઈપણ અકસ્માત કે જાનહાનિ નિવારવા માટે જર્જરિત મકાનો, નમી ગયેલા વૃક્ષો કે વીજપોલ નજીક જવાનું ટાળવું. આ ઉપરાંત નદી નાળા, ધોધ કે વરસાદી પાણીનો ભરાવો થતો હોય તેવા જોખમો સ્થળોએ ન જવા તથા આગામી 2 દિવસ સુધી બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળી સુરક્ષિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓને કોઈપણ સંજોગોમાં પોતાનું હેડક્વાર્ટર ન છોડવા અને પોતાના મુખ્ય મથકે ફરજ પર હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા છે અને સાવચેતીના પગલાં રૂપે વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારના તમામ ગામોમાં સોશિયલ મીડિયા અને ગામના ચોરે ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ મારફતે લોકોને ભારે વરસાદ અંગે માહિતગાર કરે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવા જરૂર પડે તો તેઓને તુરંત જ ઉપરવાસમાં આવેલી પ્રાથમિક શાળાઓ કે અન્ય સલામત સ્થળોએ ખસેડવાની વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે. આવતીકાલે તારીખ 31 જુલાઈ 2026 અને પરમ દિવસે 1 ઓગસ્ટ 2026ના રોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આવા સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ અધિકારીશ્રીઓ, તાલુકાના અધિકારીશ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને હેડક્વાર્ટર ન છોડવા અને પોતાના મુખ્ય મથકે હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. આવતીકાલે તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવા માટે પણ સાવચેતીના પગલાં રૂપે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને અહીંયાથી સૂચના આપીને જે કોઈ નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકો છે તેઓને સાવચેત કરી અને તેમને ઉપરવાસ હોય તેવી પ્રાથમિક શાળા કે અન્ય જગ્યાએ ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે હું સુરેન્દ્રનગરના તમામ ગ્રામજનોને એ પણ અપીલ કરું છું કે કોઈ જર્જરિત થઈ ગયેલા મકાનો હોય કે કોઈ નમી ગયેલા વૃક્ષ હોય કે વીજ પોલ હોય તેની નજીકમાં આપણે જવાનું ટાળવું જોઈએ. જ્યાં આગળ નદી, નાળા, ધોધ વહેતા હોય કે જ્યાં ભારે વરસાદ પડવાથી વધુ પાણીનો ભરાવો થતો હોય ત્યાં જવાનું આપણે ટાળવું જોઈએ, જેથી કરીને અકસ્માતો આપણે ટાળી શકીએ. આ બાબતે તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને જિલ્લાના તમામ ગામોમાં તે ગામોના સોશિયલ મીડિયામાં તેમજ ગામના ચોરે જે બોર્ડ રાખવામાં આવતા હોય છે તેમાં 2 દિવસના ભારે વરસાદ બાબતે લોકોને સાવચેત કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. ફરી હું સુરેન્દ્રનગરના તમામ ગ્રામજનોને અપીલ કરું છું કે આ 2 દિવસ ભારે વરસાદના હોય, આ કારણ વગર કોઈ પણ સંજોગોમાં બહાર જવાનું થતું હોય તો તે ટાળવા મારી નમ્ર અપીલ છે.